એવું રવાના થશે દ્વારકાધીશના મંદિર ખાતે। દ્વારકાથી અમારી સાથે અર્પણ કાયદાવાલા જોડાયેલા છે, સતત અપડેટ્સ આપી રહ્યા છે। પ્રધાનમંત્રી થોડીક જ વારમાં ત્યાં પહોંચવાના છે અને દ્વારકામાં તેમના શું કાર્યક્રમો રહેશે? અર્પણ, દીક્ષિતા, જે પ્રમાણે આપણે દર્શકોને બતાવી રહ્યા છે, સિગ્નેચર બ્રિજ સુદર્શન સેતુનું વિધિવત પ્રધાનમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ આ ત્રણેયની ઉપસ્થિતિમાં લોકાર્પણ થઈ ચૂકી છે અને હવે થોડીક ક્ષણો બાદ તેઓ પોતાનો જે એરિયલ કોન્વોય છે, એટલે કે હવાઈ હેલિકોપ્ટર મારફતે અહીંયા દ્વારકા જ્યાં નજીકમાં જ હેલિપેડ બનાવવામાં આવ્યું છે ત્યાં લેન્ડ થશે અને તે બાદ મોટર માર્ગે એટલે કે રોડ શો કરતા રોડ શો એટલે હાલ કેટલાક વિસ્તારોમાં લોકોની સંખ્યા વધુ હોઈ શકે છે, પરંતુ હાલનો આ વિસ્તાર જોવો છો ત્યાં હજી પણ ટ્રાફિક ચાલુ છે। અમદાવાદ શહેર સહિતના અન્ય શહેરોની સરખામણીમાં અહીંયા લોકોની જે વસ્તી છે તે પ્રમાણમાં ઓછી છે, એટલે હાલ અહીંયા કોઈ એવી ખાસ લોકોની ભીડ જોવા નથી મળી રહી, પરંતુ વિસ્તાર પણ ખૂબ જ નાનો છે। પરંતુ જે રોડ શોનો રૂટ છે તે દૂર હોવાથી અહીંયાથી જ્યારે પ્રધાનમંત્રી પસાર થશે તો ત્યારે કેટલાક લોકો ઉપસ્થિત રહેશે તેવું લાગી રહ્યું છે। એટલે હાલ સુરક્ષા સંબંધી તમામ છેલ્લી જે ગતિવિધિઓ છે તેના ઉપર પોલીસ સતત નજર રાખી રહી છે અને આપ જોઈ શકો છો પોલીસની અધિકારીઓની સતત જે અવરજવર છે તે થઈ રહી છે। એટલે થોડીક ક્ષણો બાદ પ્રધાનમંત્રી જે સુદર્શન સેતુ છે ત્યાંથી અહીંયા દ્વારકા રવાના થશે અને તે બાદ તેઓ દ્વારકાધીશ મંદિરમાં વિશેષ પૂજા કરશે અને પછી આપણે જાણીએ છીએ કે લગભગ 2 થી સવા 2 કલાકનો જે તેમનો સમયગાળો છે જે રિઝર્વ રાખવામાં આવ્યો છે તે દરમિયાન તેઓ સ્કૂબા ડાઇવિંગ કરી શકે છે અને તે બાદ તેઓ સર્કિટ હાઉસ કે જ્યાં તેમના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તે બાદ તેઓ સભા સ્થળે પહોંચશે। એટલે બસ હવે રાહ જોવાઈ રહી છે। જે મહત્વની ક્ષણ હતી તે તો સુદર્શન સેતુના લોકાર્પણની પૂર્ણ થઈ ગઈ છે। હવે પ્રધાનમંત્રી અહીંયા દ્વારકાધીશ મંદિર આવશે, ભગવાનના દર્શન કરશે, વિશેષ પૂજા કરશે અને તે બાદ જે વિકાસ કાર્યો, જે પ્રકલ્પો છે, ખાતમુહૂર્ત હોય કે પછી લોકાર્પણ હોય તે વિધિવત જનતાને સોંપશે અને તે બાદ તેઓ સીધા જનતા સાથે વાત પણ કરશે। જી બિલકુલ, આભાર। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેટ દ્વારકાની મુલાકાત લીધી ને હવે તેઓ થોડીક જ વારમાં દ્વારકાધીશના મંદિર ખાતે પહોંચશે ને તે પહેલાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આજે સુદર્શન સેતુ છે જે તૈયાર કરવામાં આવ્યો છે ત્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિરીક્ષણ કરી રહ્યા હતા અને ત્યારબાદ તમામ લોકો છે તેમનું અભિવાદન પણ કરતા તેઓ જોવા મળ્યા। તો આજે પ્રધાનમંત્રીના અલગ અલગ કાર્યક્રમ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકા ખાતે પહોંચશે અને જે દ્રશ્યો છે તેની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે। લક્ષદ્વીપના અમને જે દ્રશ્યો જોવા મળ્યા હતા, શું ફરી એકવાર અમને દ્વારકાના દરિયા કિનારે સ્કૂબા ડાઇવિંગ કરતા પ્રધાનમંત્રી જોવા મળશે તેની પણ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। સુદર્શન સેતુ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આપ જુઓ જે રોરો ફેરી સર્વિસ છે કે જ્યાંથી તમે બેટ દ્વારકા પહોંચો ત્યાં લોકોને અભિવાદન કરતા પ્રધાનમંત્રી જોવા મળ્યા। ખૂબ જ નિરીક્ષણ કરી રહ્યા છે પ્રધાનમંત્રી કે ક્યાંક કચાશ તો નથી રહી ગઈ અને પ્રધાનમંત્રી બોટ મારફતે જે પ્રવાસીઓ છે જે જઈ રહ્યા છે અને તેમની એક ઝલક જોવા માટે પ્રધાનમંત્રીની તે લોકો ત્યાં ઉપસ્થિત છે ત્યારે પ્રધાનમંત્રીએ તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું। સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અને હવે દ્વારકા જગત મંદિર ખાતે પ્રધાનમંત્રી થોડીક જ વારમાં પહોંચશે। એકલાઓ છે લોકો આતુર હતા પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે, પ્રધાનમંત્રીને સાંભળવા માટે। ત્યારે આ દ્રશ્યો બેટ દ્વારકાના એ જે બ્રિજ અદ્ભુત જે તૈયાર થયો છે અને આજે દ્વારકાવાસીઓ છે તે લોકોની ખુશી સમાતી નહીં હોય કારણ કે તેમના માટે આ એક લાભદાયી રહેશે ખૂબ જ। જે લોકો અહીંયા દરરોજ અપડાઉન કરે છે તે લોકો માટે આ જે સુદર્શન સેતુ છે ખરેખર એક ઉપયોગી સાબિત થઈ રહ્યો છે અને લોકો માટે એક નવું નજરાણું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવે આ જે બ્રિજ છે તે ખુલ્લો મૂક્યો છે।